ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જેમ છો જે જગ્યાએ છો બધાને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન અને ગુડ ઇવનિંગ. ફર્સ્ટ ટાઈમ એવર આઈ એમ ગોઈંગ ટુ રેકોર્ડ ઇન ઓનલાઈન. સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ચેપ્ટર નંબર 11 કન્ઝ્યુમર પ્રોટેક્શનની વાત કરશું. બરાબર, રિવિઝન સેશન છે, રેગ્યુલર સેશન નથી, પણ તમને એટલી શ્યોરિટી કે આ લેક્ચર જોયા પછી જેટલા લોકો મારી પાસે ભણેલા છે એને રિવાઇઝ થઈ જશે. જેટલા લોકોએ ચેપ્ટર નંબર 11 કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર, એને એક થોડી ગ્રીપ આવી જશે ચેપ્ટર નંબર 11 ની, રાઈટ? તો લેટ અસ સ્ટાર્ટ વિથ ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 થી છે એની આપણે શરૂઆત કરીએ, રાઈટ? ક્વેશ્ચન નંબર 1 કયો છે જો મારી સામે અહીંયા? તો કે ક્વેશ્ચન નંબર 1 કહે છે કે હાઉ મેની વેઝ કસ્ટમર્સ ગેટ એક્સપ્લોઇટેડ? બેટા, હાઉ મેની વેઝ ધેટ કસ્ટમર્સ ગેટ એક્સપ્લોઇટેડ? હાઉ મેની વેઝ આર ધેર? તો ટોટલ ધેર આર 3 ways that customer get exploited. First one is physical and mental exploitation. Second one is economical exploitation and third one is against public interest, right? અત્યારે હું ડીપમાં નહીં જાઉં કારણ કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સેશન છે, તો ખાલી વન બાય વન આપણે ગો થ્રુ કરવાના છીએ. આ છે તમારો ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો 2 કયો હતો ક્વેશ્ચન નંબર 2? તો કે એ આપણે ક્લાસમાં સ્ટડી કરેલો હતો ભાઈ. કયો હતો? તો કે ઇમ્પોર્ટન્સ ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન. Importance of consumer protection from the viewpoint of business. From the viewpoint of business. આ જોઈ લેજો, મસ્ત મજાની એક ફોર્મ્યુલા બનાવેલી છે આપણે, USP-PCI. USP-PCI, જેના કારણે તમને કીવર્ડ્સ છે એ બધા ઇઝીલી યાદ રહી જશે. તો કીવર્ડ્સ કયા કયા છે જોઈ લો. તો કે U for use of public resources and wealth. Use of public resources and wealth. Second one is social responsibility. Second one શું છે? Social responsibility. Third one is part of the society. Third one is part of the society. Fourth, principle of trusteeship and consumer protection. Fifth, consumer protection is good for business. And last one is impression on the society. Again, I am saying કે આપણે આ રિવિઝન સેશન છે, આમાં કે ડીપમાં આપણે કરશું નહીં. ઇફ યુ વોન્ટ કે તમને કોઈ ટોપિક છે ડીપમાં સમજવો છે તો મને કમેન્ટ સેક્શનમાં કહો, એનો ડિટેલ વિડીયો આપણે અપલોડ કરી દેશું. આ ફક્ત ને ફક્ત રિવિઝન સેશન છે. તમે ક્લાસમાં પ્રોપરલી ધ્યાન દીધેલું હશે તો તમને બધા જ પોઈન્ટ છે એ આવડી જશે. પ્લસ તમને અહીં ફોર્મ્યુલા જનરેટ કરીને આપી દીધું છે, જેથી કરીને ઇઝીલી તમે યાદ રાખી શકો. શું છે ફોર્મ્યુલા? તો કે USP-PCI. એનું શોર્ટ ફોર્મ શું છે? USP-PCI. ક્લિયર? ચાલો ડન. ક્વેશ્ચન નંબર 3 ઉપર આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? ક્વેશ્ચન નંબર 3, ઇમ્પોર્ટન્સ ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન. અગેન ક્વેશ્ચન નંબર 3, importance of consumer protection from the viewpoint of consumer. Importance of consumer protection from the viewpoint of consumer. Consumer ના point of view થી વિચારવાનું છે, રાઈટ? હવે તો એમાં બહુ મસ્ત મજાનું ફોર્મ્યુલા છે, LIE. શું છે બેટા? LIE, લાઈ. બરાબર. એલ નો મતલબ શું થશે? તો કે lack of unity among consumers. Lack of unity among consumers. જો બધા લોકો ભેગા નહીં થાય તો કોઈ કમ્પ્લેન છે એ સોલ્વ થઈ શકશે નહીં, રાઈટ? બીજી વાત છે ઇગ્નોરન્સ ઓફ કન્ઝ્યુમર્સ. બીજો શું છે પોઈન્ટ? ઇગ્નોરન્સ ઓફ કન્ઝ્યુમર્સ. અને થર્ડ પોઈન્ટ છે એક્સટેન્સિવ એક્સપ્લોઇટેશન ઓફ કન્ઝ્યુમર્સ. અગેન બોલી જાઓ, LIE. કમેન્ટ સેક્શનમાં કહી દો મને LIE. LIE મતલબ શું છે એનું ફોર્મ્યુલા? તો કે ક્વેશ્ચન શું છે? તો કે ઇમ્પોર્ટન્સ ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ કન્ઝ્યુમર. LIE, lack of unity among consumers. I, ignorance of consumer. અને E for extensive exploitation of consumer. ચાલો ક્વેશ્ચન નંબર 4 ઉપર આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4 શું કહેવા માંગે છે? ક્વેશ્ચન નંબર 4 બહુ ઇઝી, 5 માર્કમાં આવી શકે, રાઈટ? બોર્ડ એક્ઝામની અંદર કયો છે ક્વેશ્ચન? તો કે રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર. વોટ આર ધ રાઇટ્સ અવેલેબલ ટુ ધ કન્ઝ્યુમર્સ, રાઈટ? રાઇટ ઓફ ધ કન્ઝ્યુમર. વોટ આર ધ રાઇટ્સ આર ધેર? તો એનું પણ મસ્ત મજાનું આપણે ફોર્મ્યુલા બનાવેલું છે, રાઈટ, તમારા માટે. તો કે એનું શું છે ફોર્મ્યુલા? SICRRC. શું છે ફોર્મ્યુલા? SICRRC, right? Let me know in the comment section SICRRC so that તમે easily છે એને યાદ રાખી શકશો, right? S for safety. S for શું છે બેટા? Safety. Then કેમ આમ થયું યાર? બ્લેક કેમ આવે છે? બ્લેક. S for safety, I for information, C for choice, R for representation, redressal and consumer education. 1 માર્કર ની અંદર આ વસ્તુ આવી શકે for 1 માર્ક કે અકોર્ડિંગ ટુ યુ નો હાઉ મેની નીડ્સ આર ધેર. તો પહેલા કહેવાનું બેઝિક નીડ્સ અને બીજું છે હાઇજેનિક નીડ્સ. અગેન વન મોર ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ રિપીટ ધીસ ક્વેશ્ચન. રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર, SICRRC. S for safety, information, choice, representation, redressal and consumer education. કન્ઝ્યુમર એજ્યુકેશન ની અંદર તમને એવું પૂછી લે 1 માર્કર ની અંદર કે યુ નો એ કઈ નીડ્સ કીધી છે, તો પહેલી કહેવાની બેઝિક નીડ્સ અને બીજી કહેવાની
હાઇજેનિક નીડ્સ. આટલું ક્લિયર છે? ડન. ચલો મૂવ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5, રાઈટ? વેરી ઇઝી, માય ફેવરિટ ક્વેશ્ચન, અને જેટલા પણ લોકો મારી પાસે ભણેલા છે એનો પણ ભાઈ હોટ ફેવરિટ ક્વેશ્ચન. લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન. લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન કે તમે લોકો મારી પાસે ભણેલા છો કે નહીં, રાઈટ? શું છે તો કે રિસ્પોન્સિબિલિટી ઓફ કન્ઝ્યુમર. રિસ્પોન્સિબિલિટી ઓફ કન્ઝ્યુમર. ઓકે, યસ, રિસ્પોન્સિબિલિટી ઓફ કન્ઝ્યુમર. બહુ મસ્ત મજાનું ફોર્મ્યુલા તમને ઇઝીલી યાદ રહી જશે. શું છે રિસ્પોન્સિબિલિટી ઓફ કન્ઝ્યુમર? તો કે સીસી બેન સરસ. શું કહે છે ફોર્મ્યુલા ઇટસેલ્ફ? શું કહે છે ભાઈ? સીસી બેન સરસ. CCBENSRSS. સીસી બેન સરસ. બહુ મસ્ત મજાનો ફોર્મ્યુલા. અગર તમને પોઈન્ટ યાદ રહી ગયા ભાઈ તો એક્ઝામમાં તમે ઇઝીલી અંદરના પોઈન્ટ્સ છે એ પણ યાદ રાખી શકશો. અગેન એક વખત કહું છું, ઇફ તમને એવું લાગે છે કે સર મને કોઈ ક્વેશ્ચન આખો ડિટેલમાં સમજવો છે તો એનો પણ યુટ્યુબમાં અમે વિડીયો અપલોડ કરી દઈશું. પણ મને પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને કયા ક્વેશ્ચનમાં છે ડિફિકલ્ટી આવે છે. ધીસ આર ઓલ આર રિવિઝન સેશન, રાઈટ? તો ફરીથી કહું છું, સીસી બેન સરસ. સી ફોર કોન્શિયસ યુઝ ઓફ રાઇટ્સ. સી ફોર કોન્શિયસ યુઝ ઓફ રાઇટ્સ. બીજો સી શેના માટે છે તો કે કેર ડ્યુરિંગ પરચેસ. કેર ડ્યુરિંગ પરચેસ. બી ફોર બીવેર ઓફ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ. ખબર છે તમને મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે સે ફોર એક્ઝામ્પલ તમને અહીંથી હું એવું બોલું કે એમ કહું કે ભાઈ વોશિંગ પાવડર નિરમા, વોશિંગ પાવડર નિરમા, દૂધ સી સફેદી. બરાબર? દૂધ સી સફેદી ભાઈ ક્યાં આવવાની છે? બરાબર, જોઈ લેજો. થોડુંક ઓનલાઈન આપણને કઈ મતલબ કોઈ આપણને ખીજાય ને એવું કરવાનું, કોઈ કોપીરાઇટ નો આપી દે એવું આપણે ખાસ ધ્યાન રાખવાનું. એટલે એ તો બીવેર ઓફ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ. ઓફલાઈન બેઝની અંદર આપણે ઘણા બધા બીજા એક્ઝામ્પલ શેર કરી શકતા હોય, પણ ઓનલાઈન મારે થોડીક લિમિટેશન આવી જાય એટલા માટે આપણે કહીએ બીવેર ઓફ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ, રાઈટ? પછી આપણે કહેશું એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન. ઈ ફોર એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન. N for no involvement of unethical activities. No involvement of unethical activities. S for spread of consumerism. S for spread of consumerism. Right? Then R for registration of genuine complaint. S for solicit for a bill and solicit a high quality. Right? Solicit a high quality. તો અગેન વન મોર ટાઈમ આપણે રિવાઇઝ કરી લેશું બધા પોઈન્ટ્સ. રિસ્પોન્સિબિલિટીઝ ઓફ કન્ઝ્યુમર તો કે સીસી બેન સરસ. સીસી બેન કહેવાય છે સર તો કે સરસ છે, રાઈટ? એનું ફોર્મ્યુલા શું છે તો કે CCBENSRSS. અગેન વન મોર ટાઈમ હું બોલી દઉં છું. સી ફોર કોન્શિયસ યુઝ ઓફ રાઇટ્સ. બીજો સી કેર ડ્યુરિંગ પરચેસ. બી ફોર બીવેર ઓફ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ. ઈ ફોર એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન. એન ફોર નો ઇન્વોલ્વમેન્ટ ઓફ અનએથિકલ એક્ટિવિટીઝ. ધેન એસ ફોર સ્પ્રેડ ઓફ કન્ઝ્યુમરિઝમ. R for registration of genuine complaint. અને બીજા બે S છે એમાં છે solicit for a bill and solicit a high quality. If અગર તમને આ ફોર્મ્યુલા સારા લાગ્યા છે તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો જોડે પ્લીઝ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને મને મોટિવેશન મળે અને કન્ટિન્યુઅસલી આપણે આવા વિડીયોઝ છે તમારા માટે અપલોડ કરતા રહીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મોસ્ટ આઈએમપી ફ્રોમ ધ એક્ઝામ પર્સપેક્ટિવ. અને એ ક્વેશ્ચન મેં બાળકો આખો ડિટેલમાં લીધેલો છે, રાઈટ? એ ક્વેશ્ચન આખો આપણે ડિટેલમાં લીધેલો છે, રાઈટ? કયો છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન? સર આપણે એક્ઝામમાં આવી રીતના લખવાનું છે ને? તમારે આવી રીતના લખવાનો નથી. યુ હેવ ટુ રાઇટ પોઈન્ટ વાઇઝ પોઈન્ટ. પોઈન્ટ વાઇઝ પોઈન્ટ તમારે લખવાનો છે. ધીસ ક્વેશ્ચન વિલ ગોઈંગ ટુ આસ્ક ઇન 5 માર્ક. 5 માર્કની અંદર આ ક્વેશ્ચન છે આવી શકશે. બોર્ડમાં 5 માર્કમાં ક્વેશ્ચન આવી શકે. શું છે સર? તો કે 3 ટિયર ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિશન. 3 ટિયર ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિશન. આખે આખો ક્વેશ્ચન લીધેલો છે. ફૂલ ક્વેશ્ચન છે, બરાબર? તો સર પહેલો પોઈન્ટ શું કીધો છે? જો મસ્ત મજાનો પોઈન્ટ કીધો કે સર આ સેટઅપ કોણ કરશે? સેટઅપ બાય whom? કોણ સેટઅપ કરશે સર? આ કમિશન, બરાબર? 3 કમિશન છે એ સેટઅપ કોણ કરશે? તો કે ફર્સ્ટ પોઈન્ટ મસ્ત મજાનો કીધો છે કે સેટઅપ બાય whom? તો કે એવરી સ્ટેટ ગવર્મેન્ટ સેટઅપ એટ એવરી ડિસ્ટ્રિક્ટ. સે ફોર એક્ઝામ્પલ ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર બધા જે ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ ફોરમ છે એ કોણ સેટઅપ કરશે? તો કે સ્ટેટ ગવર્મેન્ટ સેટઅપ કરશે, રાઈટ? બીજો પોઈન્ટ તો કે સ્ટેટ લેવલ કમિશન કોણ સેટઅપ કરશે ભાઈ? તો કે રિસ્પોન્સિબિલિટી ઓફ સ્ટેટ ગવર્મેન્ટ એટ સ્ટેટ લેવલ. તો એની પણ રિસ્પોન્સિબિલિટી કોની છે? તો કે સ્ટેટ ગવર્મેન્ટની છે, રાઈટ? નેક્સ્ટ નેશનલ લેવલ કમિશન કોણ સેટઅપ કરશે ભાઈ? તો કે રિસ્પોન્સિબિલિટી લાઇઝ વિથ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ખાસ યાદ રાખજો કે ભાઈ નેશનલ લેવલ કમિશન છે એ કોણ સેટઅપ કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ, રાઈટ? એક્ઝામમાં અગેન હું તમને કહું છું તમારે ડિફરન્સ ફોર્મેટમાં લખવાનો નથી. તમારે શું કરવાનું? તો કે જેવો આ ક્વેશ્ચન પૂછ્યો એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ કમિશન અને એના બધા પોઈન્ટ લખવાના, ધેન સ્ટેટ લેવલ કમિશન એના બધા પોઈન્ટ લખવાના, અને નેશનલ લેવલ કમિશન એના બધા પોઈન્ટ લખવાના, રાઈટ? સાથે સાથે તમારે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન પણ લખવાનું. ચાલો, વેરી ગુડ. મૂવ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, રાઈટ?
મેમ્બર. બહુ મોસ્ટ ટાઈમ જો મસ્ત મજાના આમાં છે ને જો વુમન દોરેલી છે, બરાબર છે. ડિજિટલ બોર્ડનો ઈ જ આ મતલબ મસ્ત મજાનો ફાયદો, યાદ રહી જાય બાળકોને બહુ ઇઝીલી. રેડી, ચાલો આગળ વધીએ. મેમ્બરમાં શું કહે છે તો કે એટલીસ્ટ 3 મેમ્બર અપોઇન્ટેડ બાય સ્ટેટ ગવર્મેન્ટ. સ્ટેટ ગવર્મેન્ટ અપોઇન્ટ કરશે સર ડિસ્ટ્રિક્ટ લેવલ કમિશનમાં. કેટલા મેમ્બર હશે સર તો કે 3 મેમ્બર હશે. બધાને યાદ છે, બરાબર. મારા સ્ટુડન્ટ છે બધાને ખબર છે, આ ક્વેશ્ચન બધાને આવડે છે. રેડી, વેરી ગુડ. ચાલો, વન મસ્ટ બી અ પ્રેસિડેન્ટ. એમાંથી એક મેમ્બર હશે એ કેવો હશે? પ્રેસિડેન્ટ. એન્ડ વન મસ્ટ બી અ વુમન. વુમન ને તો ભાઈ પ્રાયોરિટી આપવાની જ વાત છે, રાઈટ. તો વન મસ્ટ બી અ વુમન અને વન મસ્ટ બી અ પ્રેસિડેન્ટ. પણ સર પ્રેસિડેન્ટ કેવો હોવો જોઈએ તો કે પ્રેસિડેન્ટ મસ્ટ બી અ લીગલી ક્વોલિફાઈડ. પ્રેસિડેન્ટ છે એ મસ્ટ બી અ લીગલી ક્વોલિફાઈડ. એ જ વસ્તુ કટ કોપી પેસ્ટ ક્યાં કરવાનું? સ્ટેટ લેવલમાં. શું કીધું તો કે એટલીસ્ટ 3 મેમ્બર્સ અપોઇન્ટેડ બાય સ્ટેટ ગવર્મેન્ટ. એટલીસ્ટ 3 મેમ્બર્સ અપોઇન્ટેડ બાય સ્ટેટ ગવર્મેન્ટ. અને ત્યાં પણ શું છે તો કે વન મસ્ટ બી અ પ્રેસિડેન્ટ એન્ડ વન મસ્ટ બી અ વુમન મેમ્બર. વન મસ્ટ બી અ વુમન મેમ્બર. પણ સર અહીંયા પણ કહી દીધું પ્રેસિડેન્ટ મસ્ટ બી અ લીગલી ક્વોલિફાઈડ. અહીંયા ખાસ ધ્યાન રાખજો બીજા પોઈન્ટની અંદર નેશનલ લેવલ કમિશનની અંદર શું કીધું જો તો કે એટલીસ્ટ 5 મેમ્બર. કેટલા મેમ્બર જોશે ભાઈબંધ? 5 મેમ્બર જોશે. એમાંથી વન મસ્ટ બી અ પ્રેસિડેન્ટ. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, ખાસ 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 શું ખાસ ધ્યાન રાખવાનું સાહેબ તો કે પ્રેસિડેન્ટ મસ્ટ બી એક્ઝિસ્ટિંગ ઓર રિટાયર્ડ જજ ઓફ અ સુપ્રીમ કોર્ટ. નેશનલ લેવલ કમિશનની અંદર ખાસ ધ્યાન રાખજો પ્રેસિડેન્ટ છે એ કેવું હોવું જોશે તો કે એક્ઝિસ્ટિંગ ઓર રિટાયર્ડ જજ ઓફ અ સુપ્રીમ કોર્ટ. પણ અહીંયા પણ વન મેમ્બર મસ્ટ બી અ વુમન. વન મેમ્બર મસ્ટ બી અ વુમન. મતલબ 5 મેમ્બર છે એમાંથી એક મેમ્બર છે એ વુમન હશે, એક છે એ પ્રેસિડેન્ટ હશે. પ્રેસિડેન્ટ કેવો હશે તો કે આઈધર ઇટ ઇઝ એક્ઝિસ્ટિંગ ઓર અ રિટાયર્ડ જજ ઓફ અ સુપ્રીમ કોર્ટ. આટલું ક્લિયર છે? ડન સર. તો નેક્સ્ટ ચલો મૂવ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ વિચ ઇઝ પોઈન્ટ નંબર 3. સર મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ ખાસ ધ્યાન રાખજો બેટા. તો કે અમાઉન્ટ ઓફ ડિસ્પ્યુટેડ પ્રોડક્ટ ઓર સર્વિસીસ. અમાઉન્ટ ઓફ ડિસ્પ્યુટેડ પ્રોડક્ટ ઓર સર્વિસીસ કે ભાઈ કોઈ પણ પ્રોડક્ટમાં અમાઉન્ટ કેટલી ઇન્વોલ્વ છે, રાઈટ. ખાસ યાદ રાખજો, એમસીક્યુ વીએસક્યુ માં પણ ક્યારેક પૂછી લે, રાઈટ. શું કીધું તો કે 20 lakhs ઓર લેસ. 20 lakhs ઓર લેસ ધેન ધેટ. જો 20 લાખ કે એના કરતા ઓછો ક્લેમ હોય પ્રોડક્ટ કે સર્વિસીસનો, બરાબર, then you have to go to the district level commission. Then you have to go to the district level commission. Then શું કીધું તો કે redressal takes place at the district level commission. કેટલું ફરીથી એકવાર કહું છું, તમે પણ કમેન્ટ સેક્શનમાં મને કહી દો કે 20 lakhs or less than હશે ને સર, 20 lakhs or less than હશે તો ક્યાં જશે? district level commission, right. સ્ટેટ લેવલ કમિશનમાં શું છે સર તો કે more than 20 lakh, more than 20 lakh, but less than or equal to 1 crore, less than or equal to 1 crore. તો ઈ ક્યાં જશે સર તો કે then redressal will take place at the state level commission. તો સર એનું redressal ક્યાં થશે તો કે at the state level commission. 20 લાખ કરતા વધારે ડિસ્પ્યુટેડ અમાઉન્ટ છે બટ 1 કરોડ કરતા ઓછી છે અથવા તો એક્ઝેક્ટલી 1 કરોડ છે તો તમારું ડિસ્પ્યુટનું સેટલમેન્ટ ક્યાં જશે તો કે at the સ્ટેટ લેવલ કમિશન, રાઈટ. અને સર અમાઉન્ટ મોર ધેન 1 CR હશે, બરાબર. કોઈ ડિસ્પ્યુટેડ પ્રોડક્ટ કે સર્વિસીસની અમાઉન્ટ કેટલી છે બેટા? મોર ધેન 1 CR. ધેન redressal takes place at a national level commission. તો તમારું redressal ક્યાં જશે સર? નેક્સ્ટ ક્યાં જશે તો કે નેશનલ લેવલ કમિશન. ધેટ ઇઝ ધ 3 પોઈન્ટ ઓફ district level, state level and national level. Move forward to the point number 4. સર point number 4 માં શું વાત કરવાની તો કે લેબોરેટરી ટેસ્ટ. લેબોરેટરી ટેસ્ટ ની વાત કરવાની. શેની વાત કરવાની ભાઈ તો કે લેબોરેટરી ટેસ્ટ. લેબોરેટરી ટેસ્ટ. લેબોરેટરી ટેસ્ટમાં શું કહે છે જો તો કે લેબોરેટરી ટેસ્ટની અંદર તમારે કોમન પોઈન્ટ ચોથો લખી દેવાનો કે ઇફ ડિસ્ટ્રિક્ટ લેવલ ફોરમ થિંક્સ ધેટ પ્રોડક્ટ મસ્ટ બી ટેસ્ટેડ ફોર લેબોરેટરી ધેન દે કેન સેન્ડ ફોર ઇટ. બરાબર. બે પાર્ટીને સાંભળ્યા પછી ડિસ્ટ્રિક્ટ લેવલ કમિશનને કે સ્ટેટ લેવલ કમિશનને કે નેશનલ લેવલ કમિશનને એવું લાગે કે ભાઈ પ્રોડક્ટને આપણે લેબોરેટરી ટેસ્ટિંગમાં મોકલવી છે then they are going to send product for laboratory testing, right. લેબોરેટરી ટેસ્ટિંગમાંથી પ્રોડક્ટ આવી છે એના પછી છે એ શું કરશે તો કે ત્રણેય લેવલના કમિશનમાં જે કાંઈ પણ કમિટી મેમ્બર્સ છે, જે કાંઈ પણ ટીમ છે 3% અને 5%, એ શું કરશે? ડિસાઇડ કરશે કે કોના ફેવરમાં જજમેન્ટ આપવું. કીધું છે આફ્ટર લિસનિંગ બોથ ધ પાર્ટી સ્ટેટ લેવલ કમિશન સેન્ડ્સ પ્રોડક્ટ ફોર લેબોરેટરી ટેસ્ટિંગ. અહીંયા પણ એ જ વાત છે તો કે પ્રોડક્ટ સેન્ડ ફોર લેબોરેટરી ટેસ્ટિંગ એન્ડ અકોર્ડિંગલી ડિસિઝન ગિવન બાય નેશનલ લેવલ કમિશન. ક્લિયર છે આટલું? લેબોરેટરી ટેસ્ટિંગ વાળો પોઈન્ટ કહી દીધો. ફરીથી એકવાર રિવાઇઝ કરી લે. સર પહેલો પોઈન્ટ કયો હતો સર? યાદ કરો પહેલો પોઈન્ટ કયો હતો સર? સર તમે પણ જોઈ લો સર પહેલો પોઈન્ટ કયો હતો? ફરીથી ચાર પોઈન્ટ એકવાર ડિસ્કશન કરી લે. ચાલો મને કહો પહેલો પોઈન્ટ શું હતો સર? સેટઅપ બાય. સેટઅપ કોણ કરે તો કે એવરી સ્ટેટ ગવર્મેન્ટ. પછી રિવિઝન જોયું સર? રિવિઝન. ઓકે, દેખાય છે? વિઝિબિલિટી છે? જી સર છે.
ફાઇન. સેટઅપ બાય તો કે એવરી સ્ટેટ ગવર્મેન્ટ એટ ડિસ્ટ્રિક્ટ લેવલ. બીજું તો કે સ્ટેટ લેવલ કમિશન. સ્ટેટ લેવલ કમિશન કોણ કરશે તો કે રિસ્પોન્સિબિલિટી ઓફ સ્ટેટ ગવર્મેન્ટ એવરી સ્ટેટ લેવલ. અને નેશનલ લેવલ કમિશનમાં તો કે રિસ્પોન્સિબિલિટી લાઇઝ વિથ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. બીજો પોઈન્ટ શું હતો સર? મેમ્બર ડિસ્ટ્રિક્ટ લેવલ સ્ટેટ લેવલમાં કેટલા મેમ્બર હશે તો કે 3 મેમ્બર. એટલીસ્ટ વન મસ્ટ બી અ પ્રેસિડન્ટ હુ ઇઝ લીગલી ક્વોલિફાઈડ અને એટલીસ્ટ વન મેમ્બર મસ્ટ બી અ વુમન, રાઈટ. અને બીજી વાત હતી નેશનલમાં કેટલા મેમ્બર સર? 5 મેમ્બર. 5 મેમ્બરમાં શું કીધું તો કે વન મસ્ટ બી અ પ્રેસિડન્ટ. પણ ઈ પ્રેસિડન્ટ કેવો હોવો જોઈએ ભાઈ તો કે એક્ઝિસ્ટિંગ ઓર રિટાયર્ડ જજ અને વન મસ્ટ બી અ વુમન. ત્રીજી વાત કેની કરી હતી આપણે તો કે અમાઉન્ટ ઓફ ડિસ્પ્યુટ. ડિસ્ટ્રિક્ટ લેવલે કેટલું ભાઈ બનતો કે 20 lakhs ઓર લેસ ધેન ધેટ. 20 lakhs ઓર લેસ ધેન ધેટ. સર સ્ટેટ લેવલે કેટલું સર? મોર ધેન 20 lakhs ઓર અપ ટુ 1 crore. મોર ધેન 20 lakhs એન્ડ અપ ટુ 1 crore તો એ સ્ટેટ લેવલ. બાકી તમને ખબર છે નેશનલ લેવલ કેટલું સર તો કે મોર ધેન 1 CR. ચોથો પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો તો લેબોરેટરી ટેસ્ટિંગનો. લાસ્ટ પોઈન્ટ કરી દે મસ્ત મજાનો. અપીલ ટુ નેક્સ્ટ લેવલ. if either of the party is not satisfied with the judgment of any level, then they can go to the next level, right? Say for example કોઈ બે પાર્ટી વચ્ચે ડિસ્પ્યુટ થયો, right? અને ઈ સેટિસ્ફાઈડ નથી. શું? if either of the party is dissatisfied from district level commission, district level એને મજા ન આવી, બરાબર, તો એ ક્યાં છે? then they can go for state level commission within 30 days from the judgment given by the district level commission. Say for example આજે ડિસ્ટ્રિક્ટ લેવલે જજમેન્ટ આપ્યું, આજે કન્ઝ્યુમર યા તો પ્રોડ્યુસર બેમાંથી કોઈ ડિસસેટિસ્ફાઈડ છે, રાઈટ? તો એવા કેસની અંદર કોઈ પણ પાર્ટી વિધિન 30 ડેઝની અંદર, ક્યાંથી 30 ડેઝની અંદર તો કે ડિસ્ટ્રિક્ટ લેવલે જજમેન્ટ આપ્યું ત્યાંથી 30 ડેઝની અંદર સ્ટેટ લેવલ કમિશન પાસે જઈ શકશે. આટલું ક્લિયર છે? જી સર, આટલું ક્લિયર છે. ડન, આગળ વધીએ. ઇફ આઈધર ઓફ ધ પાર્ટી, સર સ્ટેટ લેવલે ગયા પણ ન્યાય મજા ન આવી. ઇફ આઈધર ઓફ ધ પાર્ટી ઇઝ ડિસસેટિસ્ફાઈડ with the judgment of a state level commission, right? So state level commission, then they can go to the national level commission within again કેટલું બેટા? 30 days. Within 30 days after the judgment given by the state level commission. મતલબ સ્ટેટ લેવલ કમિશને આજે જજમેન્ટ આપ્યું તો ત્યારથી લઈ અને 30 દિવસ સુધી કોઈ પણ પાર્ટી છે એ નેક્સ્ટ લેવલ એટલે કયું તો કે નેશનલ લેવલ કમિશન પાસે જઈ શકશે, રાઈટ? પણ સર નેશનલ લેવલે મજા ન આવી ભાઈ, નેશનલ લેવલે મજા ન આવી તો ક્યાં જવાનું? ખાસ યાદ રાખજો, એમસીક્યુ વીએસક્યુ માં ફેરવીને પૂછી લઈ, લગભગ તો બોર્ડ નહીં જ પૂછે બટ તમને પૂછી લઈ તો યાદ રહેવું જોઈએ કે ઇફ આઈધર ઓફ ધ પાર્ટીઝ ઇઝ ડિસસેટિસ્ફાઈડ વિથ ધ નેશનલ લેવલ કમિશન then they can go for the સુપ્રીમ કોર્ટ. ક્યાં જઈ શકશે ભાઈ બંધ? તો કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે, પણ ત્યાં કઈ ટાઈમ લિમિટ આપેલી નથી. મેં શું લખ્યું છે નોટ્સમાં? મસ્ટ બી નોટેડ વિથ અ ડ્યુ કોર્સ ઓફ ટાઈમ. શું લખ્યું છે? વિથ અ ડ્યુ કોર્સ ઓફ ટાઈમ, રાઈટ? તો આવા કેસની અંદર આ હતો તમારો ડિસ્ટ્રિક્ટ લેવલ, દેન સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ કમિશનનો ક્વેશ્ચન. 5 માર્કની અંદર ડિટ્ટો આ જ બધા પોઈન્ટ લખશો એટલે 5 માંથી 5 માર્ક પૂરા મળશે. પણ અગેન હું તમને કહી દઉં છું, તમારે એક્ઝામમાં ડિફરન્સ ફોર્મેટમાં લખી નાખવાનો નથી, પોઈન્ટ વાઇઝ પોઈન્ટ લખવાનો છે. મૂવિંગ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ પાર્ટ ઓફ ધીસ રિવિઝન સેશન. શું છે સર? તો કે બધાય ફૂલ ફોર્મ કરાવી દઉં એટલે વાર્તા પૂરી થઈ જાય, બરાબર? પછી 1-2 ક્વેશ્ચન નાના રહેશે, બરાબર છે? એ હું તમને બીજા સેશન્સમાં કવર કરાવી દઈશ એટલે તમારું ચેપ્ટર નંબર 11 થઈ જશે પૂરું, બરાબર? તો જલ્દી મારી સાથે આવી જાઓ. CERC નું ફૂલ ફોર્મ જલ્દી બોલી દો. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. CERC નું ફૂલ ફોર્મ શું છે? તો કે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ. બીજું છે CPC કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ. શું છે બેટા? કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ અમદાવાદ, ખાસ યાદ રાખજો. બીજું છે વોઇસ, ખાસ યાદ રાખજો 1 માર્ક માટે. વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન. ક્યાં છે બેટા? દિલ્હી. વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન, દિલ્હી. બીજું છે CGSI કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા, મુંબઈ. પછી છે CUTS કટ્સ કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી, જયપુર. then CCC કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ, દિલ્હી. and NCH નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન. that is the full form of your ચેપ્ટર, બરાબર? એક PIL છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. ક્લિયર? તો અહીંયા આપણે આ રિવિઝન સેશનને એન્ડ કરશું, બરાબર છે? નેક્સ્ટ 2-3 ક્વેશ્ચન રહી ગયા છે, હું બીજા રિવિઝન સેશનમાં કવર કરી દઈશ. મને ખાસ કહેજો તમને આ વિડીયો કેવો લાગ્યો. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે એનાથી મને મોટિવેશન મળશે. અને જો ફિનોવેટ એકેડેમીમાં તમે ન્યૂ છો
બરાબર, ફર્સ્ટ ટાઈમ તમે વિડીયો જોયો તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું છે એ ભૂલતા નહીં, અને બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોઝ છે તમારા સુધી પહોંચતા રહે. ખાસ કરીને કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જણાવવાનું ભૂલતા નહીં. ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય ભારત. તમારું અને તમારા ફેમિલીનું ખાસ ધ્યાન રાખતા રહો.